આજે અમે તમને રાજસ્થાનના એક મહાન લોકદેવતા બાબા રામદેવજીની અદ્ભુત વાર્તા કહેવા જઈ રહ્યા છીએ. તેમની પૂજા ફક્ત રાજસ્થાનમાં જ નહીં, પરંતુ ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં પણ ખૂબ જ ભક્તિથી કરવામાં આવે છે. એટલું જ નહીં, બાબા રામદેવજીને હિન્દુ અને મુસ્લિમ બંને દ્વારા સમાન ભક્તિથી પૂજવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને ઘણા નામોથી ઓળખવામાં આવે છે: રામસા પીર, રામદેવ પીર, પીરોના પીર વગેરે. તો ચાલો દેવલોક જ્ઞાન દ્વારા આ પવિત્ર વાર્તા સાંભળીએ. ઘણા સમય પહેલાં રાજા અજમલજી અને તેમની પત્ની રાણી મેનાદ રાજસ્થાનના પોકરણ પ્રદેશ પર શાસન કરતા હતા. તેમનું રાજ્ય સમૃદ્ધ હોવા છતાં તેમના જીવનમાં એક નોંધપાત્ર શૂન્યતા હતી. તેઓ નિઃસંતાન હતા. આનાથી તેમનામાં ઊંડી વેદના અને નિરાશાની લાગણી ફેલાઈ ગઈ. એક વર્ષ વરસાદની ઋતુ આવી. વહેલી સવારે ખેડૂતો તેમના હળ અને બળદથી ખેતરો ખેડવા નીકળ્યા. રસ્તામાં તેઓ અચાનક રાજા અજમલજીને મળ્યા. રાજાને જોઈને બધા ખેડૂતો પાછા ફર્યા. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે પૂછ્યું, ભાઈઓ, ભગવાન ઇન્દ્રની કૃપાથી આ વર્ષે વરસાદ સમયસર આવ્યો છે. વાવણી માટે આ શુભ સમય છે. તમે ખેતરોમાં જઈને પાક તૈયાર કેમ નથી કરતા? પછી એક ખેડૂતે ખચકાટ સાથે કહ્યું, મહારાજ, અમે ખેતરોમાં જઈ રહ્યા હતા, પણ આજે સવારે અમે તમારો ચહેરો જોયો. એવું કહેવાય છે કે જો તમે સવારે કોઈ નિઃસંતાન વ્યક્તિને જોશો તો તમારું કામ સફળ થશે નહીં. તેથી અમે આજે ખેતરોમાં નહીં જઈએ. આ શબ્દો સાંભળીને રાજા અજમલનું હૃદય ખૂબ જ દુઃખી થયું. તેમની આંખો પીડાથી ભરાઈ ગઈ. નિઃસંતાન હોવાના દુઃખથી તે વધુ દુઃખી થયો. રાજા અજમલ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા. તેમણે પોતે દ્વારકા જઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી બાળક માટે આશીર્વાદ માંગવાનું નક્કી કર્યું. તેમણે રાણી મેનાદેને આ વાત કહી. રાણીએ કૃપા કરીને સંમતિ આપી અને ભગવાનના પ્રસાદ માટે લાડુ તૈયાર કર્યા અને રાજાને આપ્યા. રાજા અજમલ દ્વારકાની યાત્રા પર નીકળ્યા. ઘણા દિવસોની કઠિન મુસાફરી પછી તે આખરે દ્વારકાધીશ શ્રી કૃષ્ણના મંદિરે પહોંચ્યો. મંદિરના દ્વાર પર તે એક પૂજારીને મળ્યો. રાજાએ તેમને પ્રાર્થના કરી, હું ભગવાન કૃષ્ણના દર્શન કરવા માંગુ છું. પૂજારીએ કહ્યું, મહારાજ, મંદિરના દરવાજા હવે બંધ છે. તમે કાલે સવારે આવીને દર્શન કરી શકો છો. પરંતુ રાજા અજમલની ચિંતા વધી ગઈ હતી. તેણે વારંવાર પૂજારીને વિનંતી કરી. અંતે પૂજારીએ દયા કરીને તેને અંદર જવા દીધો. રાજા અજમલ મંદિરમાં પ્રવેશ્યા અને ભગવાન કૃષ્ણની દિવ્ય મૂર્તિ સમક્ષ ઊભા રહ્યા. તેમણે લાગણીથી નમન કર્યા અને ધીમા અવાજે પ્રાર્થના કરવા લાગ્યા. હે દ્વારકાના ભગવાન, મેં એવી કઈ ભૂલ કરી છે કે મને આજ સુધી બાળક થવાના આનંદથી વંચિત રાખવામાં આવ્યો છે? આ કયું પાપ છે જેની હું સજા ભોગવી રહ્યો છું? આજે લોકો મારા અને મારી રાણીના ચહેરા જોવાને પણ ખરાબ શુકન માને છે. રાજા અજમલ ભગવાન કૃષ્ણની મૂર્તિ સમક્ષ ઊભા રહ્યા અને પુત્ર માટે ખૂબ રડવા લાગ્યા. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમનું હૃદય વેદનાથી ભરાઈ ગયું. અચાનક તેમને એવું લાગ્યું કે ભગવાન કૃષ્ણની મૂર્તિ હસતી હોય. આ જોઈને રાજાનું હૃદય ક્રોધથી પીડાઈ ગયું. તેણે કહ્યું, પ્રભુ, હું તમારા ચરણોમાં બાળકના આશીર્વાદ માટે પ્રાર્થના કરી રહ્યો છું અને તમે મારા પર હસો છો? ગુસ્સે થઈને રાજાએ પોતાની સાથે લાવેલી મીઠાઈની થાળી મૂર્તિ પર ફેંકી. પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે રાજાને રોક્યો અને પૂછ્યું, મહારાજ, તમે શું કરી રહ્યા છો? ભગવાન અત્યારે અહીં નથી. રાત્રિના આ સમયે તેઓ સમુદ્રમાં રહે છે. પૂજારીના શબ્દો સાંભળીને રાજાનું હૃદય વધુ વ્યથિત થઈ ગયું. તે તરત જ મંદિર છોડીને સમુદ્ર તરફ દોડી ગયો. વિલંબ કર્યા વિના તે સમુદ્રમાં કૂદી પડ્યો. તે સમુદ્રમાં થોડે આગળ ગયો કે તરત જ બે દિવ્ય દ્વારપાલ દેખાયા. તેઓએ રાજા અજમલને કહ્યું, મહારાજ, ચાલો જઈએ. ભગવાન હરિએ તમને પોતાની પાસે બોલાવ્યા છે. રાજાની આંખો આશ્ચર્યથી ચમકી ગઈ અને તેનું હૃદય ઉત્સાહથી ભરાઈ ગયું. તે દ્વારપાલો સાથે આગળ વધ્યો અને તરત જ ભગવાન વિષ્ણુને શેષનાગ પર બેઠેલા જોયા. પરંતુ રાજાની નજર તરત જ ભગવાનના કપાળ પર પડી. ત્યાં એક સફેદ પાટો બાંધેલો હતો. રાજાએ નમ્રતાથી પૂછ્યું, પ્રભુ, તમારા કપાળ પર પાટો કેમ છે? શું થયું છે? ભગવાન હરિએ હસીને કહ્યું, રાજા, હમણાં જ મારા એક ભક્તે મારા પર મીઠાઈ ફેંકી. આ સાંભળીને રાજાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. રડતા રડતા તે ભગવાનના ચરણોમાં પડ્યો અને ક્ષમા માંગી. રાજાની પ્રાર્થના, પ્રભુ, મને માફ કરો. મારા જીવનમાં કોઈ સંતાન નથી. લોકો મારો ચહેરો જોવાને પણ અશુભ માને છે. કૃપા કરીને મને સંતાન પ્રાપ્તિનો આનંદ આપો. ભગવાન હરિ પ્રસન્ન થયા અને કહ્યું, રાજા, ચિંતા કરશો નહીં.
તમને પુત્રનો આશીર્વાદ મળશે. રાજાએ હાથ જોડીને વિનંતી કરી, હે પ્રભુ, મને ફક્ત એક જ નહીં પણ 2 પુત્ર જોઈએ છે, અને તેમાંથી એક તમારા જેવો દિવ્ય હોય. ભગવાન હરિએ કૃપા કરીને જવાબ આપ્યો, રાજા, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. હું પોતે તમારા પુત્ર તરીકે જન્મીશ. જ્યારે હું જન્મ લઈશ ત્યારે મંદિરના ઘંટ આપમેળે વાગશે, અને ભક્તિનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ જશે. આ સાંભળીને રાજા અજમલનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તે ઉત્સાહથી પોતાના મહેલમાં પાછો ફર્યો, અને રાણી મૈનાદેવીને આ શુભ સમાચાર આપ્યા. દંપતીના હૃદય નવા જીવનથી ભરાઈ ગયા. થોડા સમય પછી શુભ દિવસ આવ્યો. વિક્રમ સંવત 1409, આશરે 10,352માં ભાદ્રપદના તેજસ્વી પખવાડિયાના બીજા દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉંડુ ગામમાં આ દંપતીને બાળકનો આશીર્વાદ મળ્યો. વીરમદેવનો જન્મ પહેલા થયો હતો, અને બાબા રામદેવજી એ જ ઝૂલામાં પ્રગટ થયા હતા. તેમના જન્મ સાથે અદ્ભુત ચમત્કારો થયા. મહેલમાં બધા વાસણોમાં પાણી દૂધમાં ફેરવાઈ ગયું. મંદિરના ઘંટ વાગવા લાગ્યા. કુમકુમથી શણગારેલા પગના નિશાન પારણા પણ બનાવી દીધા, અને આખું શહેર દૈવી પ્રકાશથી પ્રકાશિત થઈ ગયું. આ બધા ચિહ્નો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભગવાન વિષ્ણુ પોતે અવતાર લીધો છે. રાજા અજમલ અને રાણી મૈનાદેવીના હૃદય અપાર આનંદથી ભરાઈ ગયા હતા. તેઓ માનતા હતા કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી છે, અને પુત્રના રૂપમાં તેમના ઘરે વ્યક્તિગત રીતે આવ્યા છે. નોંધ. મેઘવાલ સમુદાયમાં એક પરંપરા એવી પણ છે કે બાબા રામદેવજીના વાસ્તવિક માતાપિતા સૈયરજી મેઘવાલ અને મંગાણી દેવી હતા, અને બાબા રામદેવજીને પછીથી રાજાના મહેલમાં લાવવામાં આવ્યા હતા. બંને વાર્તાઓ ભક્તિ સાથે જોડાયેલી છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો, અને બાબા રામદેવજી બાળપણમાં પ્રવેશ્યા. બાળપણથી જ તેમનામાં દૈવી તેજ અને ચમત્કારિક શક્તિઓ ચમકવા લાગી. એક દિવસ નાના રામદેવજીએ તેમના પિતા રાજા અજમલજી પાસે ઘોડો માંગવાનો આગ્રહ કર્યો. રાજાને લાગ્યું કે તેઓ હજુ નાના છે. તેમને ડર હતો કે ઘોડા પર સવારી કરતા તેમને ઈજા થઈ શકે છે. તેમની જીદ સંતોષવા માટે એક દરજીએ તેમના માટે કાપડનો ઘોડો બનાવડાવ્યો. પરંતુ જ્યારે રામદેવજી કાપડના ઘોડા પર બેઠા ત્યારે બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કાપડનો ઘોડો અચાનક આકાશમાં ઉડવા લાગ્યો અને વાદળો વચ્ચે દોડવા લાગ્યો. રાજા અજમલજી આશ્ચર્યચકિત થઈને તેણે દરજીને પૂછ્યું, તમે અહીં શું જાદુ કર્યો છે? દરજીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આ મારું કામ નથી. આ તમારા પુત્રનો દૈવી જાદુ છે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તે ઉડાન દરમિયાન યુવાન રામદેવજીએ એક છોકરીને ઝાડ પર બેઠેલી જોઈ. તેઓ તેને મહેલમાં લાવ્યા, અને પછીથી તેને પોતાની બહેન તરીકે દત્તક લીધી. તેનું નામ ડાલીબાઈ હતું. ડાલીબાઈએ જીવનભર સેવાનો માર્ગ અપનાવ્યો અને બાબા રામદેવજીની સમર્પિત ભક્ત રહી. આજે પણ તેમની સમાધિ અને સ્થાન, જે ડાલીબાઈના જાલ તરીકે ઓળખાય છે, રૂનીચા ધામમાં રહે છે. આ સ્થળ હજુ પણ લાખો ભક્તો માટે એક પવિત્ર યાત્રાધામ છે. તેમના બાળપણનો બીજો એક નોંધપાત્ર પ્રસંગ ખૂબ પ્રખ્યાત છે. એકવાર રમતા રમતા બાબા રામદેવજી મસૂરિયાની ટેકરી પર પહોંચ્યા. ત્યાં એક આશ્રમ હતો જ્યાં મહાન સંત બાબા બાલી તપસ્યા કરી રહ્યા હતા. આ જ બાબા બાલી પાછળથી રામદેવજીના ગુરુ બન્યા. નાના રામદેવજીને જોઈને બાબા બાલીનાથે કહ્યું, બેટા, અહીં આવવું યોગ્ય નથી. આ જગ્યા ખૂબ જ ખતરનાક છે. ભૈરવ નામનો રાક્ષસ નજીકમાં રહે છે. તેની ગંધની ભાવના એટલી પ્રબળ છે કે તે માઇલો દૂરથી માણસોની ગંધ પારખી શકે છે અને તેમને મારીને ખાઈ જાય છે. મારી તપસ્યાની શક્તિને કારણે તે મારા પર હુમલો કરી શકતો નથી, પરંતુ અહીં બીજું કોઈ બચી શકતું નથી. આ સાથે તે જ રાક્ષસ અચાનક દેખાયો અને આશ્રમ તરફ આગળ વધ્યો. બાબા બાલીએ તરત જ ઝૂંપડીમાં રામદેવજીને એક ધાબળા નીચે છુપાવી દીધા. રાક્ષસે ગર્જના કરી, અહીં માનવ ગંધ છે. બાબા બાલીએ શાંતિથી જવાબ આપ્યો, અહીં કોઈ નથી. પરંતુ રાક્ષસે ધાબળો ફરતો જોયો અને સમજાયું કે કોઈ અંદર છે. તે અંદર ગયો અને ખેંચવા લાગ્યો, પરંતુ જેમ જેમ તેણે ખેંચ્યું, તેને ખ્યાલ આવ્યો કે ધાબળો ક્યારેય ખતમ થવાનો નથી. રાક્ષસ ગભરાઈ ગયો અને ડરથી ભાગવા લાગ્યો. તે જ સમયે નાનો છોકરો રામદેવજી બહાર આવ્યો અને તેની દૈવી શક્તિથી તેનો પીછો કરીને તેને પકડી લીધો. રાક્ષસ તેની તેજ સામે ટકી શક્યો નહીં અને તે સ્થળ પર જ નાશ પામ્યો. આ ચમત્કારિક ઘટના પછી સમગ્ર પોખરણ પ્રદેશ ભૈરવ રાક્ષસના આતંકથી મુક્ત થયો. બાબા રામદેવજીનો મહિમા લોકોના હૃદયમાં ગૂંજી ઉઠ્યો.
બાળપણથી જ બાબા રામદેવજીએ જાતિવાદનો વિરોધ કરીને અને સામાજિક સુધારાઓને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ રહીને લોકોની સેવા કરી. તેઓ હંમેશા દુઃખીઓના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરતા હતા અને દરેક સાથે સમાનતાથી વર્તતા હતા. જ્યારે રામદેવજી કિશોરાવસ્થામાં પહોંચ્યા ત્યારે તેમના માતાપિતાએ તેમના લગ્ન ગોઠવ્યા. વિક્રમ સંવત 10,426માં તેમણે રાણી નૈતાલ દે સાથે અમરકોટમાં લગ્ન કર્યા, જે હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે. જો કે રાણી નૈતાલ દે જન્મથી અપંગ હતી. કોઈ અંગો નહોતા. જ્યારે પવિત્ર લગ્નવિધિ શરૂ થઈ ત્યારે બાબા રામદેવજીએ તેમનો હાથ પકડીને કહ્યું, "ઉઠો." એક ચમત્કાર થયો. રાણી નૈતાલ દેના અંગો પુનઃ સ્થાપિત થયા. તે બધાની સામે ઊભી રહી. આખું અમરકોટ રામદેવજી કી જયના નારાઓથી ગૂંજી ઉઠ્યું. આ પછી બાબા રામદેવજીએ તેમની પત્ની સાથે મળીને અસંખ્ય સામાજિક સુધારાઓનો પાયો નાખ્યો અને પોતાનું જીવન જનકલ્યાણ માટે સમર્પિત કર્યું. હવે ચાલો જાણીએ કે બાબા રામદેવને હિન્દુવા પીર અને રામસા પીર તરીકે કેમ ઓળખવામાં આવે છે. જ્યારે બાબા રામદેવની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ ત્યારે તેમની ખ્યાતિ મક્કા અને મદીના સુધી પહોંચી. ત્યાં બેઠેલા 5 સંતોએ સાંભળ્યું કે રામ નામનો એક મહાન પુરુષ અંધોને આંખો આપે છે, અપંગોને અંગ આપે છે અને નિઃસંતાન લોકોને બાળકોનો આશીર્વાદ આપે છે. સંતોએ વિચાર્યું કે ચાલો જઈને જોઈએ કે આ સાચું છે કે માત્ર એક લોકકથા છે. 5 સંતો રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં બાબા રામદેવ તેમને મળ્યા. તેમણે આદરપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું, "કૃપા કરીને આવો, મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું." પીરોએ કહ્યું, "અમે બાબા રામદેવજીને મળવા માંગીએ છીએ." બાબાએ હસીને કહ્યું, "પછી મહેલમાં જાઓ." જ્યારે પીરો પહોંચ્યા ત્યારે બાબા રામદેવજીને ત્યાં પહેલેથી જ બેઠા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમનું સ્વાગત કરી રહ્યા હતા. પીરોએ એકબીજા સામે જોયું, જાણે વિચારી રહ્યા હોય કે આ કેવી રીતે શક્ય છે. તેઓ તેમને રસ્તામાં જ મળ્યા હતા. પછી બાબાએ તેમને વિનંતી કરી, "તમે મારા ઘરે આવ્યા છો, કૃપા કરીને જતા પહેલાં ખાઓ." પીરોએ જવાબ આપ્યો, "અમે ફક્ત અમારા ખાસ વાસણોમાં જ ખાઈએ છીએ અને અમે તે વાસણો મક્કામાં છોડી દીધા છે." બાબા સહેજ હસ્યા અને બીજી જ ક્ષણે 5 વાસણો હવામાં ઉડીને સીધા પીરોની સામે આવી ગયા. આ ચમત્કાર જોઈને 5 પીરોએ નમન કર્યું અને કહ્યું, "અત્યાર સુધી લોકો અમને પીર કહેતા હતા, પરંતુ આજથી તમને પીરોના પીર રામસા પીર કહેવામાં આવશે." એટલા માટે આજે પણ બાબા રામદેવજીને હિન્દુ પીર અને રામસા પીર કહેવામાં આવે છે. આ જ કારણ છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો બાબાને સમાન આદરથી પૂજે છે. બાબા રામદેવજીએ તેમના જીવનકાળ દરમિયાન અસંખ્ય ચમત્કારો કર્યા. તેમણે મૃતકોને જીવન આપ્યું, કપાયેલા માથા પુનઃસ્થાપિત કર્યા, અંધોને આંખો અને અપંગોને અંગ પુનઃસ્થાપિત કર્યા. તેમની દિવ્ય લીલાઓ એટલે કે દૈવી કાર્યો અજોડ હતી. જો કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરવાનો, અસ્પૃશ્યતા અને જાતિવાદનો અંત લાવવાનો અને દુઃખીઓની સેવા કરવાનો હતો. બાબા રામદેવજીએ રૂણીચા નામનું એક નગર બનાવ્યું જે આજે વિશ્વભરમાં રામદેવરા તરીકે ઓળખાય છે. તે સમયે રૂણીચા એક સૂકો અને ઉજ્જડ વિસ્તાર હતો જ્યાં પાણીની તીવ્ર અછત હતી. લોકોની દુર્દશા જોઈને બાબા રામદેવજીએ અહીં એક મોટું તળાવ બનાવ્યું જેને આપણે હવે રામ સરોવર અથવા રામ સાગર તરીકે ઓળખીએ છીએ. સમય પસાર થતો ગયો. વિક્રમ સંવત 1482માં ભાદ્રપદ શુક્લ એકાદશીના દિવસે બાબા રામદેવજીએ જીવતા રહીને સમાધિમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. તેમણે તેમની સમાધિ માટે તે જ તળાવ પાસે એક ઊંડો ખાડો ખોદ્યો. જ્યારે તેમની ભાભી ડાલીબાઈએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે ગભરાટમાં દોડી ગઈ અને પૂછ્યું, "ભાઈ, તમે શું કરી રહ્યા છો?" બાબાએ શાંતિથી જવાબ આપ્યો, "બહેન, મારું કામ પૂર્ણ થયું છે. હવે મારો સમય આવી ગયો છે." ડાલીબાઈએ જવાબ આપ્યો, "આ જમીન મારી છે. તમે અહીં સમાધિ લઈ શકતા નથી." બાબાએ જવાબ આપ્યો, "બહેન, મેં આ જગ્યા મારા માટે બનાવી છે." ડાલીબાઈએ શરત મૂકી કે જો આ જગ્યાએ ખોદકામ કરવાથી તેમનું બંગડી, કાંસકો અને દોરી દેખાય તો આ જમીન તેની રહેશે. થોડા સમય પછી ખોદકામ હાથ ધરવામાં આવ્યું અને ખરેખર તે જ વસ્તુઓ પૃથ્વીમાંથી બહાર આવી. પછી ડાલીબાઈએ જાહેર કર્યું, "આ જગ્યા અને આજનો દિવસ મારો છે. હવે હું અહીં જીવતી સમાધિ લઈશ."
બાબા રામદેવજીની પરવાનગીથી તે ખાડામાં ઉતરી અને સમાધિ લીધી. ત્યારબાદ બાબા રામદેવજીએ નજીકમાં બીજી જગ્યાએ તેમની સમાધિ ખોદી. પછી તેમના અંતિમ ક્ષણોમાં બાબા રામદેવજીએ સંદેશ આપ્યો, આ જગ્યા બધા માટે છે. અહીં કોઈ જાતિ કે ભેદભાવ રહેશે નહીં. જે કોઈ સાચા હૃદયથી અહીં આવશે તેની હું ચોક્કસ ઈચ્છાઓ પૂર્ણ કરીશ. આ કહીને અને લોકોને આશીર્વાદ આપતા બાબા રામદેવજીએ તે જગ્યાએ જીવતી સમાધિ લીધી. આજે પણ ડાલીબાઈનું કંકણ મંદિરમાં સુરક્ષિત રહે છે અને રામદેવરા ધામ દર વર્ષે લાખો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. બાબા રામદેવજી સાથે જોડાયેલી અસંખ્ય ચમત્કારિક વાર્તાઓ છે. આપણે તે બધી એક વિડીયોમાં આવરી શકતા નથી. તેમના ચમત્કારો અને મહિમા એટલા વિશાળ છે કે દરેક વાર્તા પોતાનામાં એક અલગ લખાણ છે. તેથી અમે સમય પર તેમના ચમત્કારો પર અલગ વિડીયો બનાવવાનું ચાલુ રાખીશું. જો આ વાર્તામાં કોઈ ભૂલ હોય તો કૃપા કરીને અમને માફ કરજો. અમારો એકમાત્ર હેતુ બાબા રામદેવજીનો મહિમા ફેલાવવાનો છે. જો આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું નરેન્દ્ર સિંહ આ વિડીયો જોવા બદલ મારા હૃદયના તળિયેથી આભાર માનું છું.